હેલો ગાઈસ, અમે આવી ગયા છે ખેતરમાં અને મેં ખેતરમાં પાણી વાળ્યું હતું મિત્રો. આ ઘઉં પાયા પાણા થતું, આ ઘઉં પાઈ દીધા મિત્રો. અને જુઓ એ એરંડા પાઈ દીધા, એરંડા પણ પાઈ દીધા છે મિત્રો. અને આ ઘઉં એરંડા પાઈ દીધા છે મિત્રો. બહુ સરસ એરંડા થઈ ગયા છે. અને પેલું જો મોટું ઝાડ દેખાય મિત્રો, રાણ છે, એને રાયણો આવે છે. હવે ઘઉં પાકવા આવે એટલે રાયણો પણ પાકવા આવે મિત્રો. તો રાયણ ખાવાની બહુ મજા આવે મિત્રો. તો તમારે રાયણ પણ ખાવું હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને આ છે અમારી ખેતી. આવી સરસ મજાની અમે ખેતી કરીએ છીએ. પેલો રાયડો છે, એરંડા છે, ઘઉં છે, અને બહુ સરસ. અને પેલું ભૂંડ આવી છે મિત્રો, ભૂંડ આવી છે. અહીંયા દેખાતું હોય તો મિત્રો બતાવું તમને, કામ બહુ દૂર છે. ભૂંડના બચ્ચા જાય છે મિત્રો, ભૂંડના બચ્ચા જાય છે. દેખાતા નથી મિત્રો, બહુ લોંગ પડે છે એટલા માટે દેખાતા નથી. અને હું 2 દિવસ પછી જવાનો છું મિત્રો, 2-3 દિવસ પછી. તો હું તમને બહુ સરસ મજાના વિડીયો બતાવવાનો છું મિત્રો. તો બહુ સરસ વિડીયો આવશે. અને આ વિડીયો જોવા માટે અમારી જય ગોગા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કારણ કે આ શરૂઆત છે મિત્રો, એટલે શરૂઆતમાં થોડું ભૂલ ચૂક થાય તો માફ કરજો. અને આવનારા નવા વિડીયો થોડા સરસ બનાવીશ. કારણ કે પહેલું પગથિયું ભરતા હોય એટલે મિત્રો થોડું બ્લોગ બનાવવામાં કન્ફ્યુઝ થાય. પણ માફ કરજો કોઈ ભૂલ ચૂક થાય તો મિત્રો. જય ગોગા, જય માતાજી.